બોડેલીમાં 5 વર્ષની બાળકીની બલી મામલે જિગ્નેશ મેવાણી અને શૈલેષ પરમારની પ્રતિક્રિયા સામે આવી। જિગ્નેશ મેવાણીએ કહ્યું કે દીકરીની બલી ચડાવવામાં આવે છે રાજ્ય સરકાર માટે ગંભીર મામલો છે। વિધાનસભામાં પણ અંધશ્રદ્ધાનો કાયદો પણ પસાર થયો છે, ત્યારે હવે સરકારે પણ આ બાબતે ગુનો નોંધી તપાસ કરવી જોઈએ અને સરકારે વિધાનસભા ગૃહમાં જવાબ આપવો જોઈએ। તો ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે વિધાનસભાના ગૃહમાં ભાજપ સરકાર અંધશ્રદ્ધા કાયદો લઈને આવી હતી। કાયદો લઈને આવેલી સરકાર કાયદાનો અમલી નથી થતો। કાયદો હાલ તો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં 2025ના ભારતમાં જ્યારે આપણે ચંદ્રયાન છોડીએ છીએ, મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થયો હોય, 60s ને 70s માં આપણા ત્યાં આઈઆઈટી આઈએમ જેવા કેમ્પસ બન્યા હોય, અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બન્યો અને છતાં આવા અંધશ્રદ્ધામાં રોકાયેલા માણસોની સામે રાજ્ય સરકારની કોઈ કમિટમેન્ટ એક્શન લેવાની નથી। એના કારણે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ તો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગુજરાતમાં ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની હશે। राज्य सरकार રીતે આજ વિધાનસભા ગૃહની અંદર અંધશ્રદ્ધા માટેનો કાયદો લઈને આવી અને કાયદો બિલ પછી કાયદો કર્યો, કાયદો આજે અમલમાં છે। કાયદો અમલમાં હોય તો બલી કેવી રીતે ચડે? રાજ્ય સરકારે વિધાનસભા ગૃહની અંદર કોઈ બિલ લઈને આવે અને કાયદો બનાવે છે, એ કાયદો ફક્ત ચોપડા પર જ હોય છે, એનો ડર નથી, એનો બીક નથી। અને કાયદાનો ડર અને બીક ન હોવાના કારણે આજે છોટા ઉદેપુરની અંદર એક 5 વર્ષની બાળકીને બલી